લોકસભા પહેલા એવું હતું જેમ અંગ્રેજોને હતું કે કોઈ ભાજપને હરાવી ન શકે, પણ જ્યારે ભગતસિંહજી, સુખદેવ, રાજ્યગુરુ, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને લાલા લજપતરાયથી માંડીને તમામ આગેવાનોએ જે પોતાના જીવના બલિદાનની જરૂર પડી તો જીવના બલિદાન આપી અને દેશને આઝાદ કર્યો, એમ ભાજપના જવાની શરૂઆત આપણા સૌના ભગવાન જય શ્રી રામ ના જન્મભૂમિ અયોધ્યાથી આ લોકોનું કાસળ કાઢવાનું શરૂઆત થઈ ચૂકી છે મિત્રો. ભગવાન રામના નામ ઉપર લોકોને છેતરવાનું કામ શરૂ કર્યું અને માં સીતાને એવું થયું કે ભગવાન રામ છે એ મર્યાદા પુરુષોત્તમ છે, એ બોલશે નહીં, એ કહેશે નહીં, સહન કરતા જશે. એનો એક ચૂંટણીમાં ઉપયોગ કર્યો, બીજી ચૂંટણીમાં ઉપયોગ કર્યો, ત્રીજી ચૂંટણીમાં પછી માં જગદંબા છે એને ત્રિકુટી ફેરવી અને ત્રિકુટી ફેરવી ભાજપવાળાઓને કીધું કે પૂછશે આ મારા રામનો તમે જે દુરુપયોગ કર્યો છે એને જો અયોધ્યાથી જો હું ન કાઢું તો માં સીતા નહોતી સાહેબ. અને બુચસિયાઓના વળતા પાણી થઈ ગયા છે. જ્યાં બુચસિયાના વળતા પાણી થયા એમાં સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ શરૂઆત કરી દીધી. ખબર છે ને, આપણે અષાઢી બીજનું એક ટીપું પડે ને તો આપણે માની લેવાનું હા બીજ બરોબર. હવે 3 વસ્તુ હું તમને કહીશ, વધારે નહીં કહીશ. બધા મિત્રો દુખી છે પણ કોઈની હિંમત નથી આવતી. મને ઘણા કહે સુદાનભાઈ તમે લડતા રહેજો, તમે બરોબર લડો, અમે નહીં બોલીએ. એ વેપારી હોય, કામ ધંધા વાળા હોય, ક્યારેક આ એક દિવાળીની આવતી હોય, આ લોકો દિવાલે પહોંચી જાય. તમારી દિવાલ છે ને એ જરા બરોબર નથી. અમને ખબર છે તમારા કમલમે ઠેકાણે નથી. જેમ આંધ્રપ્રદેશમાં આ 2 મહિના પહેલાના મુખ્યમંત્રીએ બનાવેલા 200 કરોડના ખર્ચે જે કાર્યાલયો બન્યાની તોડવાની શરૂઆત કરી દીધી ને, એમ ભાજપના કમલમ તોડીને સ્કૂલ બનાવવામાં આવશે. આ વેરંગી આપી દીધી. પહેલી સરકાર બનતાની સાથે જેટલા ભાજપના કમલમો જે કરોડ રૂપિયા ખર્ચે બન્યા છે ને, એ કમલનો બુલડોઝર ચલાવી અને મારા ગરીબ બાળકોની આલા ગ્રામ સ્કૂલો બનશે, હોસ્પિટલો બનશે. આના માટે આપણે રાજનીતિમાં આવ્યા છીએ. ઈ બૂચ મારવા માટે આવ્યા છીએ. ભલે તમે ખનીજ ચોરો બધા હોય, ગુના હોય, બસ પડે. જેટલા 2 નંબરી ધંધા કરતા હોય બધાના કામ છે અહીંયા જતા હોય. હમણાં માનનીય ગોપાલભાઈએ વાત કરી કે ડરવાનું જરૂર નથી. આ લોકો ફૂફાડા કરી નથી શકતા, ઝેર છે નહીં. 30 વર્ષમાં ઝેર ખપી ગયું, ફૂફાડામાં ક્યાંક કરડવું પડ્યું હોય. પણ હવે સૌથી મોટી જે વાત તમને છેલ્લી કહેવા જઈ રહ્યો છું કે આ લોકો દબાવવાની કોશિશ કરે, ધાકધમકીઓ કરે. આજે રાજુભાઈ કરપડાને અભિનંદન આપવા પડે કે આ લોકોની સામે ખાતી ખુલ્લી આ રાખી અને તમારી મારી માટે લડે. તમે વિચાર કરો, ગંદકી, મેં તે દિવસે વિડીયો જોયા. મેં ત્યાંથી પ્રદેશ મહામંત્રીને કીધું તમે કલેક્ટરને ને એસપીને વાત કરો, કાનૂનની રીતે કામગીરી કરવી જોઈએ. તમે મને એમ કહો કે ગંદકી આપણા ઘરની બાજુમાં હોય, આપણે ઘરની બાજુમાંથી ગંદકી કલેક્ટર, ચીફ ઓફિસર કે મામલતદારને જો જોવા હોય તો આપણે એને ઉપાડીને એને ત્યાં લઈ જઈએ. એમાં વાંધો શું છે? આપણે એનું કામ કરી દીધું કે નહીં? આપણે ગંદકી ઉપાડીને મામલતદારની આગળ લઈ ગયા તો આપણે એનું કામ કરી દીધું ને, એનો ડીઝલ બચાવી દીધો. ઉપરથી મામલતદારને પગાર આપવામાં આવે છે, આપણે તો પગાર નથી આપવામાં આવતું. ચીફ ઓફિસરને પગાર આપવામાં આવે છે, આપણે તો પગાર નથી આપવામાં આવતું. કલેક્ટરને પગાર આપવામાં આવે છે, એને બંગલો આપીએ, ગાડી આપીએ, બધા તમારા પૈસા. જો કોઈ ભૂપેન્દ્રસિંહ કે ભૂપાભાઈ કે કોઈ આપતા નથી, કઈ તમારા મારા ખીસે છે. મુખ્યમંત્રી જે ચાર્ટર પ્લેન થી ચક્રો મારે છે ને, એ તમારા મારા ખર્ચે. બોલો, તાળીઓ પડો એ કારણ તમને ખબર પડી ગઈ. પણ છતાં એમના ઉપર કેસો કરવાની, ડરાવવાની, ધમકાવવાની આ ભાજપની જૂની રીત છે. પણ હવે અયોધ્યાથી ભગવાન રામના જન્મભૂમિથી સંદેશો મળ્યો છે. બરોબર મળ્યો છે કે નથી મળ્યો? તમે બધા સમજી ગયા કે ન સમજ્યા?
મને ઘણા અહીંયાથી કર્યું, અહીંયા ગુજરાતમાંથી મને કે આવી ખબર હોત કે ભગવાન રામના જન્મભૂમિથી ભગવાને કાઢ્યા તો અમે અહીંથી અસાજી કાઢી નાખ. મેં કીધું કાંઈ વાંધો નહીં, મોરું નથી થયું, રાવણના અત્યાચાર ચાલુ રહેવા જોઈએ તો જ રામ ઊભો થાય. તમે આ બધા બહાર નીકળ્યા છો, એમને નથી નીકળ્યા. અત્યાચારો પડ્યા પછી નીકળ્યા છો. તમને ભાવ ન મળે, તમને ડરાવવામાં આવે, તમને ધમકાવવામાં આવે, તમારા સારા રસ્તા ન હોય, તમારે કોઈ વ્યવસ્થા ન હોય. તમે વિચાર કરો, તમામ જગ્યાએ આપણે પગાર ચૂકવીએ છીએ, છતાં તમારે તો મારે રચડવાનું જ આવે છે. એટલે અત્યાચાર થાય ને ત્યારે તમે બહાર આવ્યા છો, બાકી બહાર આવે. તમે મને એમ કહો મગફળીના 3000 રૂપિયા ભાવ મળતા હોય તો તમે અહીંયા આવો. તમે એમ કહો કપાસના 3500 ભાવ મળતા તમે અહીંયા આવો. તમે એક ફોન ઉપર મામલતદાર નીકળ્યો, મામલતદાર તમારા ઘરે આવી જાય, કાર્ડ લઈ આ બધા લઈને કાગળિયા, તો તમે અહીંયા આવો. તમે કલેક્ટરને રજૂઆત કરો કે આ પોલીસ ઇન્સ્પેક્ટર છે અહીંયા ગડબડ કરે છે અને તાત્કાલિક એસપીને બોલાવીને પગલા લે, તો અહીંયા આવો. અત્યાચાર થાય ને ત્યારે જ ભગવાન રામ પેદા થાય લખી નાખ્યું. એટલે કેસોથી ડરવાનું નહીં. હું કમલમમાં ગયો હતો, ગોપાલભાઈ ગયા હતા, ભરના વલગાઓ પહોંચી ન ગયા તો બે છોકરીઓને દીકરીઓને ઊભી કરીને કીધું આની ઉપર છેડતી ન કરો, છેડતી ન. હા પીપર પાન કરન તો હસત કુપરિયા મુજવીતી તુજવીત સે ધીરો ખમ બાપલિયા. જો આ ચારણ નો બચ્ચો જો તમને આ જ રીતે જન્મ નો નાખે તો ઈશુદાન ગઢવી નો તો લખી નાખજો. એમને એમ પેદા નથી થયા સાહેબ, ક્રાંતિમાંથી અમે પેદા થયા છીએ. અને અમારા બાપ દાદા કોઈ મુખ્યમંત્રી નથી. 2 વર્ષ નહીં 5 વર્ષ જેલની હવા ખાઈને આવીશું તો વધારે મજબૂત થાય. અમે જેલમાં હતા, ગોપાલભાઈ કાયદા કથા ચાલુ કરી હતી, મેં આધ્યાત્મિકતા ચાલુ કરી હતી. જેલમાં આપણા જે આગેવાનો બધા હતા, મેં કીધું ચિંતા કરવાની જરૂર ન હોય. ભગવાન કૃષ્ણ પણ જેલમાં આવી હતા અને ત્યારે કંસના ભક્તો હતા. બોલો, કંસને કઈ કહેવા ન દે. તમે એમ કહો ને કે કંસ આમ છે, અરે કંસને કહેવાય નહીં, એમ આપણે અહીંયા છે આને કહેવાય નહીં. બધું અદાણીને આપી દીધું, તાય કહેવા નહીં. તમારી પાસે કઈ ચડ્ડી પહેરવા રહેવા નથી દીધી. સાચું કે નહીં? હવે તમને એક મોટી વસ્તુ આ બધાને લાગુ પડે છે. હમણાં જીઓના ભાવ વધ્યા. 3 કંપનીઓ છે, જીઓ છે, એરટેલ છે અને વોડાફોન છે. જીઓના 48 લાખ છે, 48 કરોડ. કેટલા? 48 કરોડ. એરટેલના છે 38 ની આસપાસ અને બાકી વોડાફોનના છે. આપણા બીએસએનએલ તો સાહેબે પતાવી દીધા, ખબર છે કે નહીં? સાહેબે બીએસએનએલ નું બેસવું કાઢી નાખ્યું, ખબર છે કે નહીં તમને? બીએસએનએલ ના કાર્ડ છે કોઈ પાસે? છે ભાઈ, કામ જ બીજા નો કરે છે. 18 કલાક તો તમારા માટે હું કામ કરે. પણ બીએસએનએલ સરકારી કંપની હતી. હવે આ લોકોએ રૂપિયા વધાર્યા, ખબર છે ને? એના દીકરામાં લગ્ન થાય છે એટલે ખર્ચો તમારે આપવાનો. ગરીબ માણસ ચાંદો કરાવો, દીકરાના લગ્ન થાય એમાં વાંધો નહીં, આપણે હરખ થાય. પણ એક વાત, 1 વર્ષમાં કેટલી લૂંટ છે ખબર છે કોઈને? ખબર છે? 38,000 કરોડ રૂપિયા આપણા ખિસ્સામાંથી વધારે 3 કંપનીઓને જાહે. બોલો બોલો રામચંદ્ર ભગવાન. આ ચૂંટણી પછી કીધું તું, ચૂંટણી પછી રૂપિયા આપો, અમે થોડા ઘણા ધારાસભ્યો ખરીદી લઈએ, આગેવાનો ખરીદી લઈએ. તમે ખબર હતો ચૂંટણી ના ખબર છેલ્લા 2 આગેવાનો આપણે ફરી જાય, માલ મળી ગયો ફરી જાય. હા, 38,000 કરોડ રૂપિયાનો તમને મને ચૂનો લગાડ્યો છે. પણ મિત્રો ડરવાનું નથી, હિંમત રાખવાની છે. હવે એની પાસે 3.5 વર્ષ છે. નામ લઈને કહું છું, નરેન્દ્ર મોદીનો જાદુ આખા ભારતમાં ખતમ થઈ ગયો છે અને નરેન્દ્ર મોદી ઉપર ભાજપ ઊભી હતી. 1 થી 10 માં કોઈને દાવા નથી દીધા. સાચું કે નહીં? હવે ઈ જ કરોડભૂસ થઈ ગયા છે. ભાજપ વાળા હવે એને આગળ કરવાના મૂડમાં નથી. તમે વિચાર કરો, અહીંયા કયો ભાજપનું નેતા પક્ષમાં ચૂંટણી જીતીને બતાવે એવો છે, તાકાતવાર છે કોઈ? આ મારા ગોપાલભાઈ જાય અને એમના CR પાટીલ જાય, કોઈનામાં ભીડ વધારે કોનામાં આવે? બોલો બોલો. હા, આજે માની લો કે મુખ્યમંત્રી જાય અને જાય, ભીડ કોનામાં આવે? છોકરાઓ માટે લડે છે આ, પેલા તો પેપર લીક કરે. અચ્છા મને કહો કે ભૂપેન્દ્રસિંહ હોય, ભૂપાભાઈ હોય,
કે બીજા મંત્રીઓ રૂપાલાજી અપક્ષમાં લડે તો કેટલા મત મળે? 2000 મળે. હવે મોદી સાહેબના નામ ઉપર આવતા તો હવે મોદી સાહેબનું નામ નથી રહેવાનું. હવે એને કાઢી નાખવાનું ભાજપમાં નક્કી કરી લીધું 75 જેમ કાઢી. એટલે અને અચ્છા બીજું માન પાછળ આવતા હતા. આ તો બનારસ વાળા અહીંયાથી ગાડી મૂકવાના હતા. બોલો વિચાર કરો, આપણા કેટલા સહન શક્તિ વાળા કહેવાય કે ખાતરની હાથે નેનો બટકાવે ને તો એમ કે આપણા સાહેબ, જીઓના ભાવ વધારી એમ તો કે આપણા સાહેબ, ગામની સ્કૂલો પ્રાઇવેટ કરી નાખે તો આપણા સાહેબ, વેપારીઓને જીએસટી માં લૂંટી નાખે તો આપણા સાહેબ, અધિકારીઓને મતલબ ઈમાનદાર અધિકારીઓ સાઇડલાઇન કરી નાખે તો કે આપણા સાહેબ. એટલે આ બધામાંથી એક જ વસ્તુ આપણે યાદ રાખવાની છે, એકતા નેકતા 27 માં કોઈ